हजू पण बंगाळनी खाड़ी अने अरब सागर छे ए सक्रिय जोवा मळशे। हाई प्रेशर क्यांय बने तेवी शक्यताओ नथी, एटले हमणां ચોમાસું विदाय લે तेवी संभावनाओ नथी। 15 सप्टेम्बर सुधी तो कदाच गुजरातमांथी ચોમાસાની विदायनी शरूआत नथी थवानी। बनी शके के सप्टेम्बर एंडमां अथवा तो ऑक्टोबरना प्रथम वीकमां कदाच ચોમાસું छे ए त्यारथी विदायनी शरूआत थाय, मोन्सून विड्रोल प्रोसेस चालू थाय। आ एक ચોક્કસથી છે કે અત્યારે વરસાદ નથી, અત્યારે વરસાદ ખેંચાયો છે, અત્યારે ખાસ ગુજરાતના ખેડૂતોને વરસાદની જરૂર છે ત્યારે વરસાદ નથી આવી રહ્યો, એ પણ એક પ્રકારે અલ નીનોની ઇફેક્ટ છે। ભલે અત્યારે વરસાદ નથી આવી રહ્યો પણ એનો મતલબ એવો નથી કે ચોમાસું પૂર્ણ થયું કે ચોમાસાની વિદાયની હમણાં શરૂઆત થવાની છે। ચોમાસું હજુ ઘણું લાંબુ ચાલવાનું છે। જે આપણે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ સારી વરસાદી સિસ્ટમ બને અને જો સારા વરસાદનો લાભ મળે તો પણ આપણે આગળ શિયાળામાં એ પાણી છે એ ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે। થંભી ગયેલા વરસાદને લઈને સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર મોટી આગાહી કરી છે। ચોમાસાએ હજુ વિદાય ન લીધી હોવાની વાત પણ પરેશ ગોસ્વામીએ કરી। બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય છે એટલે કે વરસાદની હજુ પણ થોડી ઘણી સંભાવના વર્તાતી જોવા મળી રહી છે। हाई प्रेशर क्या बनवानी शक्यता नहीवत होवानी वात पण परेश गोस्वामीए करी। 15 सप्टेम्बर सुधी ચોમાસું विदाय नहीं ले तेवी वात करता परेश गोस्वामी जोवा मळ्या। ચોમાસાની विदाय थया पछी पण કેટલીક જગ્યાએ માવઠા પડી શકે છે। અત્યારે ખેડૂતોને વરસાદની ખૂબ જ જરૂર છે તેવી વાત કરતા પરેશ ગોસ્વામી જોવા મળ્યા। ખેડૂતને વરસાદ એટલા માટે હવે જરૂરી છે કારણ કે જે વરસાદની જરૂર હતી એ વરસાદ નથી પડ્યો। અલ નીનોના કારણે ગુજરાત સહિત અનેક એવા રાજ્યો છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી, જેમ કે ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, એ સહિતના વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો। અને ગુજરાતની જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રના 50% ભાગોમાં વરસાદ સારો પડ્યો તો 50% એવા પણ ભાગો છે કે જ્યાં વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યો, દુષ્કાળ જેવી સ્થિતિ છે। જામનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જામખંભાળિયા હોય, આ બધા જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારો સહિતના સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોની જે વાત કરવામાં આવે, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, તો ત્યાં પણ ખૂબ ઓછો વરસાદ। દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે પરંતુ ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ, મધ્ય ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ। એ બધામાં વરસાદ શું પડશે કે કેમ કે પછી ચોમાસે હવે વિદાય લઈ લીધી, આ બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થતી જોવા મળતી હતી। પરંતુ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાને લઈને તેમણે વાત કરતા કહ્યું કે હજુ ચોમાસું સક્રિય છે, ચોમાસાએ હજુ વિદાય લીધી નથી। ચોમાસું વિદાય લઈ લે તો પણ ગુજરાતની અંદર ક્યાંક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, માવઠા પડી શકે છે। ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું એ પાકના વાવેતરો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જવાના આરે જોવા મળી રહ્યા છે। શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી આગાહી કરતા અને હાલ વરસાદી સિસ્ટમ કઈ સક્રિય છે કે કેમ તેને લઈને શું કઈ આગાહી કરી પરેશ ગોસ્વામીએ, સાંભળીએ એમને પણ। આવનારા દિવસની અંદર ચોમાસાની વિદાય ક્યારે થઈ શકે ને ચોમાસાની જે વિદાય એટલે કે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ કેવી રીતે થાય એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ઘણી જગ્યાએ અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ એવી વાત ચાલી રહી છે કે હવે ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ શકે છે, પણ અત્યારે એવું નથી। હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગર છે એ સક્રિય જોવા મળશે। હાઈ પ્રેશર ક્યાંય બને તેવી શક્યતાઓ નથી, એટલે હમણાં ચોમાસું વિદાય લે તેવી સંભાવનાઓ નથી। હા, એક ચોક્કસથી વાત છે કે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અમે જોયું છે ત્યાં મુજબ 15 સપ્ટેમ્બર સુધી તો કદાચ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત નથી થવાની। આજે હજી 25 તારીખથી જ હજુ 20 દિવસ એવા છે કે એમાં ચોમાસાની વિદાયની શરૂઆત ન થાય। ચોમાસાની જ્યારે વિદાયની શરૂઆત થશે તો શરૂઆત પછી પણ લગભગ 8-10 દિવસે સંપૂર્ણપણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતી હોય, એટલે હજુ ચોમાસાની વિદાયની ઘણી બધી વાર છે, એટલે અત્યારથી એની ચિંતા કરવાની જરૂર નથી। બની શકે કે સપ્ટેમ્બર એન્ડમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ
પ્રથમ વીકમાં કદાચ ચોમાસું છે એ ત્યારથી વિદાયની શરૂઆત થાય, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય. પણ સમજવાનું એ છે કે ચોમાસું વિદાય થાય એના સંકેતો કેવી રીતે મળે. સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, હવાના ચક્રાઓ છે એ આ દિશામાં એટલે કે એન્ટી ક્લોક રાઉન્ડ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે ચક્રાઓ ફરતા હોય છે. આ રીતે જ્યારે ચોમાસા દરમિયાન જે ચક્રાઓ ફરે છે જેને કારણે લો પ્રેશર થાય છે. પણ જો હવાનો ચક્રાઓ છે એ આ દિશામાં ન ફરે ને ઘડિયાળની દિશામાં ફરે, જેને એન્ટી સાયક્લોન કહેવાય. ઘડિયાળની દિશામાં જ્યારે ચક્રાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર થાય છે. જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો લો પ્રેશર થાય, ઘડિયાળની દિશામાં ચક્રાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર થાય. અને હાઈ પ્રેશર થાય તો પછી વરસાદની વાદળ અને જે ભેજ હોય એ વિખાવાનું ચાલુ થઈ જતું હોય. જ્યારે લો પ્રેશર બને ત્યારે વાદળાઓ બંધાય છે, વરસાદી માહોલ બને છે અને એ લો પ્રેશર જે વિસ્તાર ઉપરથી પસાર થાય એ તમામ વિસ્તારને વરસાદનો લાભ આપતું હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર જ્યારે વલસાડ જિલ્લાથી ચોમાસાની જે આપણે શરૂઆત થાય છે અને ત્યાર પછી આમ કચ્છ અને ઉત્તર ગુજરાત, રાજસ્થાનના ભાગો થઈને પાકિસ્તાન સુધી આ ચોમાસું આગળ વધી જતું હોય છે. પણ ચોમાસાની જ્યારે પણ વિદાયની શરૂઆત થાય ત્યારે મોટા ભાગે જોવા જઈએ તો કાં તો આ રાજસ્થાનના ભાગો ઉપર અથવા તો પાકિસ્તાનના ભાગો છે, આ ભાગો ઉપર જે હવાનો ચક્રાઓ છે ઘડિયાળની દિશામાં ફરવાનું ચાલુ થાય. એટલે કે આ દિશામાં ફરવાનું ચાલુ થાય, કાં તો પાકિસ્તાનના ભાગ ઉપર અથવા તો આ રાજસ્થાનના ભાગ ઉપર હવાનો ચક્રાઓ છે ઘડિયાળની જે દિશા હોય એ દિશામાં ફરવાનું ચાલુ થાય. ત્યાં હાઈ પ્રેશર થાય. અહીંયા હાઈ પ્રેશર કોઈ પણ એક સ્થાને થાય છે એટલે ગુજરાત પર અને રાજસ્થાન પર રહેલા જે વરસાદી વાદળો છે, ભેજ છે એનું પ્રમાણ ઘટતું જાય છે. ભેજનું પ્રમાણ ઘટેની સાથોસાથ વરસાદી જે વાદળો હોય છે આ બધું વિખાવાનું ચાલુ થઈ જાય છે અને એ વિખાવાનું ચાલુ થઈ જાય જેને જ આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહીએ છીએ. અને એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ થાય એટલે ઓલ ઓવર ગુજરાતમાંથી પછી ચોમાસાની ધીમે ધીમે વિદાય થતી હોય છે. એટલે જેવી રીતે વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થાય તો ચોમાસાની વિદાય થાય ત્યારે પશ્ચિમ કચ્છ અને ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાંથી વિદાય ચાલુ થાય એટલે પછી ધીમે ધીમે નીચેની સાઈડ આ બધું વિદાય લેતું જાય અને છેલ્લે પાછી વલસાડ જિલ્લાથી ચોમાસાની વિદાય થાય. આ રીતે ચોમાસાની વિદાય થતી હોય. હાઈ પ્રેશર બને ત્યારબાદ ચોમાસાની વિદાય ખાસ કરીને થતી હોય છે. ને અત્યારે નજીકના સમયમાં જોવા જઈએ તો હમણાં 15 સપ્ટેમ્બર સુધી તો આ પાકિસ્તાનના ભાગો હોય કે રાજસ્થાનના ભાગો હોય એ કોઈ વિસ્તાર ઉપર હાઈ પ્રેશર બને ને ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. ઘણી જગ્યાએ આપણે કે અફવા આવતી હોય, સોશિયલ મીડિયામાં આવતું હોય તો પણ આ એક ટેકનિકલ કારણ છે એટલે આપણે કોઈ બહુ ડરવું કે ગભરાવું નહીં. આ એક ચોક્કસથી છે કે અત્યારે વરસાદ નથી, અત્યારે વરસાદ ખેંચાયો છે, અત્યારે ખાસ ગુજરાતના ખેડૂતોને વરસાદની જરૂર છે ત્યારે વરસાદ નથી આવી રહ્યો. એ પણ એક પ્રકારે અલ્નિનોની ઇફેક્ટ છે. ભલે અત્યારે વરસાદ નથી આવી રહ્યો પણ એનો મતલબ એવો નથી કે ચોમાસું પૂર્ણ થયું કે ચોમાસાની વિદાયની હમણાં શરૂઆત થવાની છે. ચોમાસું હજુ ઘણું લાંબુ ચાલવાનું છે. બની શકે કે અત્યારે ભલે વરસાદ નથી, આગળ ઉપર પણ જો આપણે ચોમાસું સક્રિય રહીએ અને જે આપણે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ સારી વરસાદી સિસ્ટમ બને અને જો સારા વરસાદનો લાભ મળે તો પણ આપણે આગળ શિયાળામાં એ પાણી છે એ ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.